ત્રીજો અને અંતિમ દિવસ છે। અગાઉ 2 દિવસમાં ગુજરાતની 22 લોકસભાની અને એના ઉમેદવારોની નામોની ચર્ચા વિચારણા થઈ ચૂકી છે। આજે 4 લોકસભા એટલે કે રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને પોરબંદર આ 4 લોકસભાના ઉમેદવારોના નામોના સંદર્ભમાં ચર્ચા વિચારણા ચાલુ છે। રાજકોટ પૂર્ણ થયું, હવે કચ્છની બેઠક ચાલુ છે। બપોર સુધીમાં આ 4 લોકસભાનું હિયરિંગ પૂર્ણ થશે। જ્યારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બોલાવશે ત્યારે ગુજરાતના મુખ્ય નેતાઓ આ યાદી લઈને દિલ્હી જશે। કાલે પણ મેં સ્પષ્ટતા કરી હતી, આજે ફરીથી સ્પષ્ટતા કરું છું કે મુખ્યમંત્રીનું ઓફિશિયલ જે નિવાસસ્થાન હોય છે ત્યાં બેઠકો થઈ શકતી હોય છે। આ સરકારી ઓફિસ નથી પરંતુ નિવાસસ્થાન છે અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ જે તે રાજ્યમાં આ પ્રકારની બેઠકો સતત કરતા હોય છે। એટલું જ નહીં, શ્રીમતી સોનિયા ગાંધીના નિવાસસ્થાન પર પણ જે સરકારી આવાસ છે ત્યાં પણ કોંગ્રેસની બેઠકો થતી હોય છે। એટલે વારે વારે કોંગ્રેસ આ મુદ્દો ન ઉછાળે। જો ખુદ शीशे के घर में रहते हैं वो दूसरे घर पे पत्थर नहीं फेंका करते। तो મને લાગે છે આ વિષય હવે પૂર્ણ થયો છે। પરેશ ગજેરાનું નામ એક બહાર આવી રહ્યું છે રાજકોટથી, તેમના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે અને ભાજપને પ્રેફરન્સ આપશે તેવું એમનું કહેવું છે। કોના પોસ્ટર લાગ્યા, કોના નથી લાગ્યા એ મને અહીંયા માહિતી નથી, પરંતુ રાજકોટમાં કે કોઈ પણ સીટ ઉપર જે કંઈ હશે એ નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિએ જે તે નામો આપ્યા હશે એના ઉપર ચર્ચા વિચારણા થશે અને ગુજરાત ચૂંટણી સમિતિ જે નામો લઈને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં જશે એ નામોની જ વાતચીત થશે। પરેશ ગજેરા ભાજપમાં જોડાયા નથી તો એ અંગે કઈ વાત સંપર્ક થયો? હજી અત્યારે અમારી પાસે કોઈ એવો વિષય આવ્યો નથી। દરેક લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે।